પાટણની લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સમાં દર વર્ષે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે વેપાર વાણિજ્યની સમજ કેળવે તેવા શુભ આશયથી બિઝનેસ એક્સપોનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે ચાલુ સાલે પણ બિઝનેસ એક્સપો 2025નું ભવ્ય આયોજન પાટણની લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સ ખાતે કરવામાં આવ્યું હતું। ચાલુ સાલે ભારતના ટોપ 10 ઉદ્યોગપતિ એક સફળ બિઝનેસમેન એવા સ્વર્ગસ્થ રતન ટાટાની યાદમાં બિઝનેસ એક્સપો 2025નું ભવ્ય આયોજન કરવામાં આવતા 130થી વધુ સ્ટોલો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા છે અને આ તમામ સ્ટોલોનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવી રહ્યું છે, જેથી વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે વ્યાપાર ઉદ્યોગની પણ સમજ કેળવી આગળ જઈ એક સફળ ઉદ્યોગપતિ બની શકે તેવા શાળા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે પાટણની લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સના બિઝનેસ એક્સપો 2025નું ઉદ્ઘાટન જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી, એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું શાળા પરિવાર દ્વારા સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉદ્ઘાટક સહિત આવેલ મહેમાનોએ બિઝનેસ એક્સપોનું નિદર્શન કરી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। આ બિઝનેસ એક્સપો 2025માં વિદ્યાર્થીઓ દ્વારા ખાણીપીણીના સ્ટોલો સહિત મનોરંજનના સ્ટોલો કરવામાં આવતા મોટી સંખ્યામાં વાલીઓએ પણ તેઓના સ્ટોલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। પાટણ ખાતે આવેલી લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સમાં 4 અને 5 જાન્યુઆરી 2025ના રોજ બિઝનેસ એક્સપોનું આયોજન કરેલું છે। રતન ટાટા એવા વિશ્વ ઉદ્યોગપતિ, બેસ્ટ ઉદ્યોગપતિ એમને યાદમાં અહીંયા કૃષ્ણામાં રાખેલું છે બિઝનેસ એક્સપો અને 120થી વધુ સ્ટોલો રાખેલી છે અને એનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું છે। તો વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે ઉદ્યોગ અને વ્યાપાર શીખે એના માટે કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સે આ ભવ્ય આયોજન કર્યું છે, જેના બદલ હું અને મારા ભાઈઓ અમે આ કૃષ્ણા સ્કૂલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। કૃષ્ણા બિઝનેસ એક્સપો 2.0નું આયોજન તારીખ 4 અને 5 જાન્યુઆરી શનિવારે અને રવિવારે કૃષ્ણા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા કરેલ છે અને આની અંદર વાલી મિત્રોએ પણ સક્રિય સહકાર આપેલો છે। પાટણ શહેરના તમામ માનવતા નાગરિકોને આ બિઝનેસ એક્સપોની અંદર પધારવા માટે કૃષ્ણા પરિવારનું ભાવભર્યું આમંત્રણ છે અને વિદ્યાર્થીઓ સરસ મજાની મહેનત દ્વારા 130 ઉપરાંતના સ્ટોલ બનાવેલા છે। વિદ્યાર્થીઓ આની અંદર ભણતરની સાથે ગણતર શીખે અને એક ગુજરાતી તરીકે લોહીની અંદર જે બિઝનેસ છે એ પોતાની બહાર નીકળે। વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે 100, 200 કે 500 કમાવા મુશ્કેલ છે, માટે જીવનની અંદર આગળ વધવા માટે ભણતર જ એકમાત્ર વિકલ્પ છે એવું ખ્યાલ આવે એટલા માટે કૃષ્ણા પરિવારનો આ સહકાર છે અને સક્રિય પ્રયત્ન છે। ધન્યવાદ। કેટલા સ્ટોલો હશે? 130 ઉપરાંતના સ્ટોલ અહીંયા વિદ્યાર્થીઓ કરેલા છે।